નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. મિત્રો, આજે આપણે પર્યાવરણ આધારિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશેના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ. તો આપણે જોઈએ, ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત આમાંથી 1-2 પ્રશ્નો પૂછાય તો આપના 2 થી 4 ગુણ પાક્કા થઈ જાય. તો ચાલો અભ્યાસ કરીએ પર્યાવરણ આધારિત કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, જેમાં પહેલો પ્રશ્ન UNEP આધારિત યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો પહેલો પ્રશ્ન જોઈએ, UNEPની પૂરું નામ જણાવો. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ UNEPનું પૂરું નામ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2ની અંદર જોઈએ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો UNEP જે પ્રોગ્રામ છે એની સ્થાપના વર્ષ 1972ની અંતર્ગત થઈ હતી. ક્યારે? તો કે વર્ષ 1972માં યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની સ્થાપના થઈ હતી. આગળ જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 3ની વાત કરીએ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું વડું મથક ક્યાં આવેલું છે? એનું વડું મથકની વાત કરેલી છે, તો એનું વડું મથક આવશે નેરોબી, કેનિયા. તો આ યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામનું વડું મથક નેરોબી, કેનિયામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4, વિશ્વ પર્યાવરણ દિવસ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કઈ સંસ્થાની પહેલ છે? તો એ પણ જવાબ આવશે UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની પહેલ થઈ હતી. આગળ જોઈએ, પ્રશ્ન નંબર 5, કઈ સંસ્થા દ્વારા ગ્લોબલ 500 પુરસ્કાર આપવામાં આવે છે? તો એનો જવાબ આવશે UNEP, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત 500 પુરસ્કાર આપવામાં આવે છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 6ની અંતર્ગત, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની મુખ્ય ગવર્નિંગ બોડી કઈ છે? તો એની મુખ્ય ગવર્નિંગ બોડી આવશે UNEA, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી. અહીં ધ્યાન રાખીશું, ગવર્નિંગ બોડીની વાત કરી છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 7ની વાત કરીએ હવે. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામની શરૂઆત શાના પરિણામ સ્વરૂપે થયેલ છે? યુએનઈપીની જે શરૂઆત છે એ શાના પરિણામ અંતર્ગત થયેલ? તો કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સ્ટોકહોમ, સ્વીડનમાં. કઈ જગ્યાએ? સ્ટોકહોમ, સ્વીડનમાં માનવ પર્યાવરણ સંમેલન અંતર્ગત એ સ્વરૂપે એની શરૂઆત થયેલ હતી. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 8ની વાત કરીએ. ભારતની કઈ અભિનેત્રી UNEPની પ્રાદેશિક બ્રાન્ડ એમ્બેસેડર છે? તો એનો જવાબ આવશે દિયા મિર્ઝા. પ્રશ્ન નંબર 8નો રાઈટ આન્સર દિયા મિર્ઝા. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. મેકિંગ પીસ વિથ નેચર રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? મેકિંગ પીસ વિથ નેચર રિપોર્ટ UNEP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત બહાર પાડવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે UNEP. આગળ જોઈએ હવે બીજી એક વાત કરી લે UNEP અંતર્ગત. તો કે UNEP 193 સભ્ય દેશો, UNAના તમામ સભ્ય દેશ સાથે. હવે જોઈએ પ્રશ્ન નંબર 10, IUCNનું પૂરું નામ. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. IUCNનું પૂરું નામ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. હવે આગળ જોઈએ, એ જે IUCN એનું વડું મથક ક્યાં આવેલું છે? તો કે એનું વડું મથક આવશે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. ક્યાં આવેલ છે? ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું વડું મથક આવેલું છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરનું વડું મથક. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 12ની વાત કરીએ.
દુનિયાની પર્યાવરણની સૌથી જૂની અને વિશાળ નેટવર્ક ધરાવતી એનજીઓ કઈ છે? દુનિયાની અંદર પર્યાવરણની સૌથી જૂની અને વિશાળ નેટવર્ક ધરાવતી એનજીઓ હોય તો એ છે IUCN. શું જવાબ આવશે? IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. IUCNની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો કે એની સ્થાપના ઓક્ટોબર 1948 ઓક્ટોબર 1948માં IUCNની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ હવે વાત કરીએ 14માં. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરમાં રેડ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે? આજે IUCN દ્વારા જે રેડ ડેટા બુક બહાર પાડવામાં આવે છે એની અંદર કેટલી શ્રેણીઓની અંદર એને વર્ગીકૃત કરવામાં આવેલ છે સંકટગ્રસ્ત જે જીવો છે એને? તો જવાબ આવશે 9 શ્રેણીઓમાં, પ્રશ્ન નંબર 14ની અંદર. બીજી મિત્રો આપણે વાત કરેલી આ રેડ ડેટા બુક અંતર્ગત તો કે એવું પુસ્તક છે જેની અંદર દુર્લભ અને લુપ્ત જાતિઓની યાદીઓનો સમાવેશ થાય. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે નાશપ્રાય, શું આવશે? રેડ ડેટા બુક એટલે નાશપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક એટલે એને રેડ ડેટા બુક. બીજી વાત કરી લઈએ તો કે નાશપ્રાય જાતિ એટલે શું કહેવાય? ધારો કે નાશપ્રાય જાતિની આપણે વાત આવે તો નાશપ્રાય જાતિ એટલે એવી સજીવ જાતિઓ છે કે જેની સંખ્યા નિર્ધારિત સીમાથી ઓછી થયેલી હોય તો એને નાશપ્રાય જાતિની વાત આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 15ની હવે વાત કરીએ. IUCNમાં રેડ ડેટા બુકમાં લુપ્ત જીવોને કયા રંગના પાના પર દર્શાવવામાં આવે છે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર બુકમાં લુપ્ત જીવોને કયા રંગના પાના પર દર્શાવવામાં આવે? જવાબ આવશે કાળા રંગના. IUCN અંતર્ગત આપણે 2 થી 3 વાર બોલીશું એનું ફૂલ ફોર્મ એટલે આપણને યાદ રહી જાય. તો પ્રશ્ન નંબર 15નો રાઈટ આન્સર આવશે લુપ્ત જીવોને કયા રંગ દ્વારા? તો કે કાળા રંગ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16ની અંદર. IUCNમાં રેડ ડેટા બુકમાં સંકટગ્રસ્ત જીવોને કયા રંગના પાના પર દર્શાવવામાં આવે છે? તો એનો જવાબ આવશે ગુલાબી રંગના પાના. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17ની વાત કરીએ. IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એનું આયોજન ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડની અંદર કરવામાં આવ્યું હતું 2023નું. આગળ જોઈએ હવે પ્રશ્ન 18માં. તો કે IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો કે અબુધાબી UAEની અંદર. પ્રશ્ન નંબર 18નો રાઈટ આન્સર આવશે અબુધાબી UAE. નેક્સ્ટ ક્વેશ્ચન. IUCN દ્વારા વર્ષ 2023માં ભારતના કયા પ્રાણીને અત્યંત સંકટગ્રસ્તની યાદીમાં મૂકવામાં આવ્યું છે? 2023માં ભારતના કયા પ્રાણીને? તો જવાબ આવશે કશ્મીરી રેડ ડિયર, કશ્મીરી રેડ સ્ટેગ. પ્રશ્ન નંબર 19નો જવાબ આવશે કશ્મીરી રેડ ડિયર અને કશ્મીરી રેડ સ્ટેગ. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 20ની વાત કરીએ. WWFનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21ની વાત કરીએ. WWF સંસ્થાનો પ્રતીક ચિહ્ન શું છે? તો એનો જવાબ આવશે જાયન્ટ પાંડા. શું છે? WWF સંસ્થાના પ્રતીક ચિહ્ન શું છે? તો કે જાયન્ટ પાંડા. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. 2 થી 3 વાર આપણે બોલીશું એટલે આપણને એનું પૂર્ણ નામ પણ યાદ રહી જાય. પ્રશ્ન નંબર 22. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 29 એપ્રિલ 1961ની અંદર વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચરની સ્થાપના કરવામાં આવેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 23ની વાત કરીએ. WWFનું વડુમથક ક્યાં આવેલું છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું વડુમથક આવેલ છે ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? સ્વિટ્ઝરલેન્ડ, ગ્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. નેક્સ્ટ એનું ધ્યેય વાક્ય. 24મો પ્રશ્ન. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું ધ્યેય વાક્ય શું છે? તો ફોર નેચર ફોર પીપલ ફોર એવર. ફોર નેચર ફોર પીપલ ફોર એવર. હવે જોઈએ પ્રશ્ન નંબર 25ની વાત કરીએ. WWFના સ્થાપકનું નામ જણાવો. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરના સ્થાપકનું નામ જુલિયન સોરેલ હક્સલી. જુલિયન સોરેલ હક્સલી.
આગળ જોઈએ પ્રશ્ન નંબર 26. WWFનું સૂત્ર શું છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચરનું સૂત્ર શું છે? ફોર એ લિવિંગ પ્લેનેટ. ફોર એ લિવિંગ પ્લેનેટ. આગળ જોઈએ હવે નવી સંસ્થાની વાત કરીએ આંતરરાષ્ટ્રીયમાં, તો કે ગ્રીનપીસ. ગ્રીનપીસ સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો ગ્રીનપીસ સંસ્થાની સ્થાપના વર્ષ 1971માં થઈ હતી. કયા વર્ષની અંદર? 1971ની અંદર. બીજી વાત કરીએ મિત્રો, આ ગ્રીનપીસ જે સંસ્થા છે એ ગ્રીનપીસ સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં આવેલ છે? તો એનો જવાબ આવશે વેનકુવર સિટી, કેનેડાની અંદર એનું હેડક્વાર્ટર આવેલ છે. બીજી વાત કરીએ મિત્રો, આ જે ગ્રીનપીસ જે સંસ્થા છે એના અંતર્ગત કે અલાસ્કાના જે વિસ્તાર છે અમેરિકાના એ પરમાણુ પરીક્ષણ કરતું હતું. પરિણામે પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીને નુકસાન થતું હતું અને આ એક્ટિવિટી અટકાવવા માટેના જો પ્રયત્નો કર્યા હોય તો એ આ સંસ્થા ગ્રીનપીસ હતી. ધ્યાન રાખીશું કયા? તો કે પેલિકન અને ફાલ્કન જેવા પક્ષીને. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ 29મો પ્રશ્ન. વન્યજીવ વ્યાપાર દેખરેખ નેટવર્ક TRAFFIC ની સ્થાપના ટ્રાફિકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1976માં કરવામાં આવી હતી. ક્યાં કરવામાં આવી હતી? વર્ષ 1976 અંતર્ગત. વન્યજીવ વ્યાપાર દેખરેખ નેટવર્ક ધ વાઇલ્ડલાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્ક ટ્રાફિક. નેક્સ્ટ હવે વાત કરીએ આજે વન્યજીવ વ્યાપાર દેખરેખ નેટવર્કનું વડુ મથક ક્યાં આવેલું છે? તો એનું વડુ મથક આવશે કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમની અંદર એનું વડુ મથક આવેલ છે. પ્રશ્ન નંબર 30નો જવાબ આવશે કેમ્બ્રિજ, યુનાઇટેડ કિંગડમ. આગળ જોઈએ મિત્રો, હવે પ્રશ્ન 31ની વાત કરી લઈએ. TRAFFIC હમણાં જ આપણે વાત કરી કે ધ વાઇલ્ડલાઇફ ટ્રેડ મોનિટરિંગ નેટવર્કનું મુખ્ય કાર્ય શું છે? તો કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વેપાર પર દેખરેખ રાખવી એનું આ મુખ્ય કાર્ય છે. પ્રશ્ન નંબર 31નો રાઈટ આન્સર આવશે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિના વેપાર પર દેખરેખ રાખવી. હવે જોઈએ સાઇટ્સની આગળ વાત કરીએ. હવે નવી જે આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એ સાઇટ્સને લગતા હવે પ્રશ્નો હશે. સાઇટ્સ વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિના આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1973 અંતર્ગત. હવે એમાં આપણે વાત કરી લઈએ સાઇટ્સના અંતર્ગત તો ધ કન્ઝર્વેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ગ્રેટેડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા, એટલે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ નાશપ્રાય પ્રજાતિ. એનો જવાબ આવશે પ્રશ્ન નંબર 32નો 1973. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 33ની. હાથીઓની પ્રજાતિને બચાવવા માટેની પહેલ કોની સાથે સંબંધિત છે? તો કે હાથીઓની પ્રજાતિને બચાવવા માટેની પહેલ જો હોય તો એના માટે સંસ્થા છે સાઇટ્સ. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 34. સાઇટ્સ અન્ય કયા નામે ઓળખાય છે? તો કે સાઇટ્સ અન્ય વોશિંગ્ટન કન્વેન્શનના નામે ઓળખાય છે. આ ખાસ ધ્યાન રાખીશું. સાઇટ્સ અન્ય કયા નામે ઓળખાય? તો કે વોશિંગ્ટન કન્વેન્શન. તો મિત્રો આ પ્રમાણે સરસ મજાના પ્રશ્નોની ચર્ચા ચાલતી હોય તો એક વિડીયો માટે લાઈક થઈ જાય. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 35ની હવે વાત કરીએ. નવી સંસ્થા IPBSની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇન્ટર ગવર્મેન્ટ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ એન્ડ બાયોડાયવર્સ એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસ. વર્ષ 2012 અંતર્ગત એની સ્થાપના થઈ હતી. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 36. એનું વડુ મથક ક્યાં આવેલ છે? તો કે બોન, જર્મનીની અંદર એનું વડુ મથક આવેલ છે. ઇન્ટર ગવર્મેન્ટ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાયવર્સિટી એન્ડ ઇકોસિસ્ટમ સર્વિસ. હવે આગળ જોઈએ નવી એક સંસ્થા આંતરરાષ્ટ્રીય. પ્રશ્ન નંબર 37ની અંદર ટેરીનું પૂરું નામ જણાવો. ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. ટેરીનું પૂર્ણ નામ થશે ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. એની સ્થાપનાની જો વાત કરીએ
તો એની સ્થાપના ક્યારે થઈ હતી? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, પ્રશ્ન નંબર 38. ટેરીની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે વર્ષ 1974માં ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામે થઈ હતી. એની સ્થાપના શાના નામે થઈ હતી? વર્ષ 1974માં ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામે થઈ હતી. વર્ષ 1974 ટેરી ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 39ની અંદર નવી એક સંસ્થા જોઈએ હવે, રેડ ક્રોસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે રેડ ક્રોસની સ્થાપના ફેબ્રુઆરી વર્ષ 1963માં કરવામાં આવી હતી. રેડ ક્રોસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ફેબ્રુઆરી વર્ષ 1863ની અંદર. આગળ જોઈએ હવે મિત્રો પ્રશ્ન નંબર 40ની વાત કરીએ હવે. રેડ ક્રોસનું વડું મથક ક્યાં આવેલ છે? તો એનું વડું મથક આવશે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર એનું વડું મથક આવેલ છે. આગળ હવે વાત કરીએ, રેડ ક્રોસની સ્થાપના કોણે કરી હતી? નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 41ની હવે વાત કરીએ. તો રેડ ક્રોસની સ્થાપના કોણે કરી હતી? હેનરી ડુનાન્ટ અને ગુસ્ટાવે મોઇનિયરે. કોણે કરી હતી રેડ ક્રોસની સ્થાપના? તો કે હેનરી ડુનાન્ટ અને ગુસ્ટાવે મોઇનિયરે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 42ની વાત કરીએ. આ જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ પર્યાવરણને લગતી, એનો આપણો વિડીયોનો છેલ્લો પ્રશ્ન. સેવા ક્ષેત્રમાં કઈ સંસ્થાને સૌથી વધુ શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યા છે? તો એનો જવાબ આવશે રેડ ક્રોસ સંસ્થાને. સેવા ક્ષેત્રમાં કઈ સંસ્થાને સૌથી વધુ શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મળ્યા છે? જવાબ આવશે રેડ ક્રોસને. તો મિત્રો આ પ્રમાણે આજે પર્યાવરણ આધારિત જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એને લગતા 1થી તે 42 પ્રશ્નો પર્યાવરણ આધારિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશેના અભ્યાસ કર્યા, ચર્ચા કરી. તો આવી જ માહિતી મેળવવા માટે જોડાયેલા રહો ટીચિંગ વિથ તુષાર સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.